નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 7મી તારીખે વરસાદ વરસ્યો, 7મી તારીખે રેલ આવી, રેલના પાણી ઉતરી ગયા પણ ગંદકી યથાવત રહેવા પામી। 8મી તારીખે પણ શાળાની અંદર રજા આપવામાં આવી હતી। 9મી તારીખે જ્યારે વિદ્યાર્થીઓ વિજલપુર પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા તો ત્યારે ગંદકીની ભરમાર એટલી હતી કે જેથી કરી બાળકો શાળામાં પ્રવેશી શકે તેમ નહોતું, જેથી કરી બાળકોએ આશ્રય લેવો પડ્યો મંદિરની અંદર। અને એમ પણ હનુમાન ચાલીસામાં કહેવાય છે, સબ સુખ લહે તુમારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના, વિદ્યાવાન ગુણ્યતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર। હવે જેની પાસે વિદ્યા હોય એની પાસે જ ગ્રહણ કરાય ને, એટલે બાળકોને આશરો આપવામાં આવ્યો સામે આવેલા સાંઈ મંદિરમાં કે જ્યાં હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે। એટલે સાંઈ બાબાનું જે મંદિર છે જે શાળાની સામે આવ્યું છે ત્યાં બાળકોને બેસાડવામાં આવ્યા અને સંજોગો વસાત, જી હા સંજોગો વસાત બન્યું એવું કે મેયર અને કમિશનરની વિઝિટના રૂટની અંદર એ વિસ્તાર આવતો હતો। એટલે મેયર અને કમિશનર જ્યારે એ શાળા પાસે પહોંચ્યા, એમણે ત્યાંના દ્રશ્યો જોયા, લોકોની વાતો સાંભળી, શિક્ષકોની વાતો સાંભળી, એટલે મેયરે તાત્કાલિક અસરથી ફાયરના જવાનોને કોલ કર્યો, બંબો આવ્યો, પાણીનો મારો ચલાવ્યો અને પટાંગણ સાફ કરવામાં આવ્યું, રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। પણ 7મી તારીખે મુશળધાર પડેલા વરસાદના કારણે શાળાઓની અંદર પણ સાફ સફાઈ ન થતાં બાળકોએ આખરે મંદિરનો સહારો લેવો પડ્યો। ચાલો, છેવટે, જી હા છેવટે આ સરકાર કે જે દબાણોના નામે માત્ર મંદિરો દૂર કરતી હતી, એ સરકારના કાર્યકાળની અંદર મંદિર જ, અને એ પણ સાંઈબાબાનું મંદિર જ એમને કામ લાગ્યું। કારણ કે સ્ટેશનનું સાંઈબાબાનું મંદિર હોય કે ત્યાર પછી હીરા મેન્શનની સામેનું સાંઈબાબાનું મંદિર હોય, એ તો હટી ગયા હતા, પણ સંજોગો વસાત આ સાંઈબાબાનું મંદિર હજુ યથાવત હતું। એટલે આ બાળકોને સાંઈબાબાના મંદિરમાં લઈ જવામાં આવ્યા, ત્યાં બેસાડવામાં આવ્યા, સાફ સફાઈ હાથ ધરવામાં આવી અને પછીથી શિક્ષણ કાર્ય માટે આવતીકાલથી શરૂઆત થશે। તો આ પ્રસંગે મેયર શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે સવારથી જ અમે 7 વાગ્યાના નીકળ્યા છીએ। હું જાતે જઈ આવ્યો છું વિજલપુરની પ્રાથમિક શાળામાં। હમણાં કલાક પહેલા સફાઈ કામગીરી શરૂ થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે પાણીના બંબા મોકલીને બપોર સુધીમાં એ સ્કૂલ સાફ થઈ જશે, દવા છંટકાવાઈ જશે અને આવતીકાલથી બાળકોને ત્યાં બેસાડવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે। શાળાની રજા ન આપી શકે બાળકોને? એ અમારા ધ્યાનમાં અમે ગયા ત્યારે જ ધ્યાન પર આવ્યું છે, એટલે હમણાં ઓફિસે જઈને સૂચના આપી દઈશું કે આજનો દાડો એને રજા આપી દેવી જોઈએ। અન્ય જગ્યાએ બેસવા કરતા શિક્ષણના અધિકારીને કહીને આજનો દિવસ રજા આપી દઈશું। સાંજ સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જશે અને આવતીકાલથી શાળામાં બેસાડી દઈશું। તો સાથે જ ત્યાં ઉપસ્થિત શિક્ષિકા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મુશ્કેલીમાં તો બાળકોને અંદર લાવી શકાય એવું ન હતું, લપસી પડે અને પાણી કીચડ પણ ગંદુ હતું, એટલે અમે બાળકોને દરવાજા પાસે થોડી વાર ઊભા રાખ્યા અને પછી મંદિરમાં જોયું તો ત્યાં ચોખ્ખું છે, તો ત્યાં પછી શિફ્ટ કર્યા અને અહીંયા સફાઈ થઈ જાય પછી અમે સ્કૂલમાં અંદર લાવીશું। કાયમી નિકાલ માટે તો આ કમ્પાઉન્ડનું લેવલ થોડું ઊંચું કરવામાં આવે, રોડ કરતાં ઊંચું થાય તો એ ગંદકી અંદર આવતી અટકે, એટલે લેવલ થોડું ઊંચું કરી આપે અમને તો થોડું અમને શાંતિ થાય। તો આ પ્રમાણે આજરોજ વિજલપુર પ્રાથમિક શાળાની અંદર શાળાના સમય દરમિયાન ગંદકી હોવાના કારણે માર્ગ શાળા સુધી પહોંચી શકાય, ગેટથી શાળાના ઓરડા સુધી એ સાફ ન હોવાના કારણે બાળકોએ મંદિરમાં આશ્રય લેવો પડ્યો હતો અને મેયરની વિઝિટ બાદ સાફ સફાઈ બાદ પુનઃ શાળાને કાર્યરત કરવામાં આવી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।